DDCET ની એક્ઝામમાં થોડા દિવસ બાકી છે અને તમને ટેન્શન છે કે ઇંગ્લિશ ટોટલ આપણે જોવા જઈએ તો 25 MCQ એટલે 50 માર્ક્સનું આવે છે. એક MCQ 2 માર્ક્સનો હોય છે. તો મેડમ ઇંગ્લિશમાં પાસ થવું છે તો મને ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની સ્ટ્રેટેજી કહેશો. તો ચલો આજનો વિડીયો તમારા માટે છે, જ્યાં હું લઈને આવી છું ઇંગ્લિશની સ્ટ્રેટેજી. શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ એન્ડ પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર. વિડીયો પસંદ છે તો લાઈક તો કરી જ લેજો અને બધાને શેર કરી દેજો જેને બહુ શોર્ટ ટ્રીકમાં પાસ થઈ જવું છે. તો ચલો સૌથી પહેલા આ તમારો સિલેબસ છે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર હું ચેપ્ટર 1 ચેપ્ટર 2 એવી રીતે કહું છું એને. તો 1 2 3 4 અને આ છે તમારું 5. ડન દોસ્તો. થિયરી ઓફ કમ્યુનિકેશન અને કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ ના રિલેટેડ આજે હું તમને વાત કરીશ. ફર્સ્ટ અનસીન પેસેજ, નામ જ છે કે પેસેજ જે છે એ મેં જોયેલો નથી. આના પાછળ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. આના પાછળ તમારે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. તમે રેન્ડમલી એટલો ઈઝી તમને અનસીન પેસેજ પૂછાશે કે એમાંથી 5 માંથી તમારા 3 MCQ તો તમને ડાયરેક્ટલી અંદરથી મળી જ જશે. એટલે આના માટે તમારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ફર્સ્ટ ઓફ ઓલ તમને એ ખબર હોવી જોઈએ કે બધા ચેપ્ટરમાંથી 5 આવવાના છે. મતલબ અનસીન પેસેજમાંથી તમને 5 પૂછાશે ક્વેશ્ચન, કોમ્યુનિકેશન વાળા ચેપ્ટરમાંથી તમને 5 ક્વેશ્ચન પૂછાશે, રાઇટિંગ વાળા પોર્શનમાંથી 5 ક્વેશ્ચન પૂછાશે, ગ્રામર વાળા પોર્શનમાંથી તમને 5 ક્વેશ્ચન પૂછાશે અને લાસ્ટ જે સ્પેલિંગ કરેક્શન વાળો છે એમાંથી પણ તમને 5 ક્વેશ્ચન પૂછાશે. એટલે ટોટલ તમને ખબર છે કે 25 ક્વેશ્ચન પૂછાશે. 5 5 10 20 એન્ડ 25. તો એવરી ચેપ્ટરમાંથી તમારું 5 માર્ક્સનું વેટેજ છે. 5 માર્ક્સનું કમ્પલસરી પૂછાવાનું છે. સેકન્ડ વાત કરીએ તો અનસીન પેસેજ. ચલો તમારે સોલ્વ કરવો છે એક્ઝામમાં તો કઈ રીતે સોલ્વ કરશો? મોસ્ટલી ઘણા બધા લોકો તમને એવી રીતે ગાઈડ કરશે કે પહેલા પેસેજ વાંચો અને પછી ક્વેશ્ચનમાંથી આન્સર તમે ડિસાઈડ કરો અથવા તો ચેક કરો. રાઈટ? મારી પેટર્ન ઊંધી છે. મારી પેટર્ન એવું કહે છે કે પહેલા તમે ક્વેશ્ચન વાંચો. The reason is કે જ્યારે તમે પહેલા ક્વેશ્ચન વાંચશો અને ક્વેશ્ચન પછી તમે જ્યારે પેરા વાંચશો ત્યારે પેરામાં લાઈન જોશો ને ત્યારે ખબર છે ઓ આવો પણ ક્વેશ્ચન પૂછાય, આવો પણ ક્વેશ્ચન પૂછાયો છે, આવો પણ ક્વેશ્ચન. તો તમને એ લાઈન માર્ક કરતા જશો કે આ લાઈનમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. તો અનસીન પેસેજ સોલ્વ કરવાની બેસ્ટ ટ્રીક. અને સૌથી પહેલા તો અનસીન પેસેજ ક્યારે પહેલા સોલ્વ જ નહીં કરવાનો, કારણ કે એમાં તમારો ઘણો ટાઈમ જતો રહેશે. પહેલા બાકીના જે 4 પોર્શન છે, જે ગ્રામર વાળો છે, કમ્યુનિકેશન છે, રાઇટિંગ પોર્શન છે, એના તમારે ક્વેશ્ચન પહેલા સોલ્વ કરવાના છે. સૌથી લાસ્ટમાં તમારે અનસીન પેસેજ સોલ્વ કરવાનો રહેશે. અન્ડરસ્ટુડ? એ તો વાત થઈ આપણી પેલી. ચલો બીજી વાત કરીએ કમ્યુનિકેશન વાળા ચેપ્ટરની. તો કમ્યુનિકેશન વાળું જે ચેપ્ટર છે એમાં પણ 5 માર્ક્સ આપણે રોકડા લાવવાના છે. રોકડા કઈ રીતે? બહુ ઈઝી છે. ફર્સ્ટ કમ્યુનિકેશન પ્રોસેસ કઈ છે? આઇડિયેશન, ઇન્કોડિંગ વાળી તમને યાદ છે? બસ એમાંથી એક MCQ આવશે એટલે આવશે જ, કમ્પલસરી આવશે. નેક્સ્ટ વસ્તુ છે કમ્યુનિકેશન આપણે વર્બલ એન્ડ નોન વર્બલ. વર્બલમાં શું આવે? ઓરલ અને રિટન. નોન વર્બલમાં શું આવે? જે આપણા કિનેસિક્સ છે, પ્રોક્સિમિક્સ છે, પેરાલિંગ્વિસ્ટિક છે. તો એ બધાનું કઈ આપણે થિયરી યાદ નથી રાખવાની, ખાલી તમારે એક શોર્ટ નોટ બનાવવાની રહેશે. ફોર એક્ઝામ્પલ કિનેસિક્સ તો શેના માટે? પેરાલિંગ્વિસ્ટિક તો શેના માટે? ક્રોનોમિક્સ તો શેના માટે? પ્રોક્સિમિક્સ તો શેના માટે? બસ આવી રીતે કીવર્ડ વાળી તમે એક નોટબુક બનાવી દો, બસ વેરી ઇઝી. એમાંથી જ આવશે, બાકી બહુ ડિટેલમાં નહીં આવે. અને એના પછીમાંથી પણ એક ક્વેશ્ચન આવશે, એ છે તમારો બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન, જેમાં તમને ફિઝિકલ, સાયકોલોજીકલ, એન્વાયરમેન્ટલ, સિમેટિક, કલ્ચર બેરિયર આના રિલેટેડ આવશે. આટલા 5 કે 6 બેરિયરમાંથી જ તમને એક ક્વેશ્ચન કમ્પલસરી આવશે. જે આ સેકન્ડ ચેપ્ટર છે કમ્યુનિકેશન, એ બહુ જ ઈઝી છે. આરામથી 5 માર્ક્સ આવશે, ક્યાંય તમારા માર્ક્સ નહીં જાય. મેં તમને કીધું એમ ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટરમાં આટલું તો તમારે કરીને જવાનું જ છે, કારણ કે આ વખતે જો ગઈ વખતે તમારો ફર્સ્ટ રેન્ક જે પર્સન હોય તેના 190 હોય તો આ વખતે ડેફિનેટલી હું કહી શકું છું જે પણ વ્યક્તિનો ફર્સ્ટ રેન્ક આવશે એનું 195 પ્લસ આવશે ને આવશે, કારણ કે ઓબ્વિયસલી વ્યક્તિ આટલા ટાઈમથી મહેનત કરતી હોય તો એનું રિઝલ્ટ આવવાનું જ છે. તો તમે પણ ક્યાંય તમારી ભૂલ પડે છે, હજી પણ તમે આપણો DDCET નો કોર્સ નથી લીધો તો લઈ શકો છો. ક્યાંય પણ ભૂલ આવે છે તો તમે અમને મેસેજ કરી શકો છો. તો બસ આ ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરની સ્ટ્રેટેજી તમે તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરજો, એમને પણ ખબર પડે કે કઈ શોર્ટ ટ્રીક કરવાથી તમારો સ્કોરિંગ વધારે આવી શકે છે. અને મેં તમને એ પણ કીધું કે તમારે વર્બલ નોન વર્બલમાં આખું થિયરી યાદ રાખવાની જરૂર નથી, ખાલી કી પોઈન્ટ્સ યાદ રાખવાની જરૂર કે આ ટાઈમ માટે યુઝ થાય, આ ડિસ્ટન્સ માટે યુઝ થાય, આ ટોન ઓફ વોઇસ માટે યુઝ થાય, આ
બોડી લેંગ્વેજ માટે યુઝ થાય, આ જેસ્ચર માટે યુઝ થાય, પોસ્ચર માટે, બસ એવા જ કી પોઈન્ટ તમારે યાદ રાખવાના રહેશે. આનાથી વધારે ડિટેલમાં નહીં આવે. તો આવી જ હજી પણ 3, 4 અને 5 ચેપ્ટરની સ્ટ્રેટેજી હજી પણ બાકી છે. તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકન પર સ્ટાર્ટ કરી દેજો, જેથી જ્યારે હું આ વિડીયો અપલોડ કરું તમને તરત જ મળી જાય. તો આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.